તો એમ કેવું પડે કે હજી કાલ સવારની વાત છે, તો 10 દી પહેલાની તમને વાત કરું છું. જયપુરનું રેલવે સ્ટેશન, આ બધાય વિડીયો જોયો છે ને? હાથ ઊંચો કરો, કોણે જોયો છે? વાહ. રેલવે સ્ટેશન એક બે જીવ હોતી બાઈ પોતાના ઘરથી કઈક બાર ગામ જવા માટે નીકળી છે. આ સત્ય ઘટના આપને કહું. દરબાર કોને કહેવાય સાંભળજો. જાડેજો કોને કહેવાય? દાદરા ચડવા માટેની તૈયારી કરે, લગભગ દિવસોને પૂરા થવાની તૈયારી છે. આવી પરિસ્થિતિ હતી. આપણે સીસીટીવી કેમેરામાં જોયા છે. બે હાથમાં સુટકેસ, બાંધ દાદરો ચડે, ઘડીક થાય ત્યાં સુટકેસ મૂકે. જે પડખે નીકળે ને કે ભાઈ મને એ ઈશારા કરતી હતી, આપણે અવાજ તો નતો સંભળાતો, પણ એ આપણે જાણી શકીએ કે શું કહેવા માંગે છે. ભાઈ મને સામે સુધી પોગાડી દો, મારી ગાડી વહી જાય છે. સાહેબ 15 જણા એની પાસેથી નીકળ્યા, બધા મોબાઈલમાં વાતો કરતા જાતા હતા, પણ આ દીકરીની કોઈ મદદ નહોતા કરતા. હો, એમાં બે મારા દેશના સૈનિકો નીકળ્યા ભાઈ. હો, એ ભારતીય આર્મીનો ડ્રેસ પહેરી નીકળ્યા, પડખાથી નીકળી ગયા. એક ડગલું આગળ હાલ્યા, ઝબકારો થયો મગજમાં કે આ દીકરી કઈક મૂંઝવણમાં છે. સાહેબ એને આર્મીનો માણસ કહેવાય, એને કરાશ્યો કહેવાય. પાછા વળ્યા, પૂછ્યું શું છે બેન, અને એને બધું વર્ણન કર્યું. સાહેબ બે હાથમાં બે થેલા લીધા, બે જુવાને, એ મિલિટરીના માણસો. એ બેનના બાવડા પકડ્યા, પણ તોય બેન ચડી કેમ નહોતી. સાહેબ એ બે યુવાને આંકડા ભીડ્યા, આંકડા, અને બેન ને માથે બેહાડી અને દાદરો પાર કરાવ્યો. એમાંનો એક વ્યક્તિ હતો ભગીરથસિંહ ભીખુભા જાડેજા ખિદ્દળ.